નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચાર જોઈએ તો 11 જિલ્લાઓમાં વરસાદી એલર્ટ। ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે, જેને લઈને 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે, જેમાં નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ તેમજ તાપી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરની અંદર વરસાદ પડી શકશે। સાથે આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। ગુજરાતના 58 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે। કચ્છના ભુજ અને નખત્રાણામાં 1 ઇંચ જેટલો વરસાદ અત્યારે વરસી ચૂક્યો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કેનેડાનો દાવો, 400 કિલો ચોરાયેલું સોનું ભારત પહોંચ્યું। 17 એપ્રિલ 2023ના રોજ કેનેડાના પીયરસી એરપોર્ટ પરથી ગુમ થયેલા 400 કિલો સોનું હજી મળ્યું નથી। ત્યાંથી પોલીસે સ્વીકારી લીધું કે આ સોનું હવે પરત મળી શકે તેમ નથી। 6700 સોનાની ઈંટોથી ભરેલું કન્ટેનર ગુમ થયું હતું। 3 દિવસ પછી ચોરીની જાણ થઈ હતી। કેનેડાની પોલીસે આ સોનું ભારત કે દુબઈ પહોંચ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે। તે સમયે ભારતીય રૂપિયામાં આ સોનાની કિંમત 121 કરોડ રૂપિયા હતી। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મફત મળતી કોથમરીના ભાવ કિલોના 300। કોથમરી અને મેથીના ભાવમાં 5 ગણો વધારો ઝીકાયો છે। જોકે સામાન્ય દિવસોમાં કોથમરી અને મેથી શાકભાજી સાથે મફતના ભાવે મળતી હતી, જ્યારે હાલ કોથમરી અને મેથીના ભાવમાં 5 ગણો વધારો થયો છે અને કોથમરી અને મેથીના ભાવ કિલોએ 300 રૂપિયા થઈ ગયા છે। જોકે કોથમરીના ભાવ આજે 300 રૂપિયાએ પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો જામનગરમાં વીજળી પડતા 3 લોકોના મોત। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે સૌરાષ્ટ્રમાં ગત મેઘરાજાએ ચટાચટી બોલાવી પણ હતી। જામનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો બીજી બાજુ જામનગરમાં વીજળી પડતા 3 લોકોના મોત પણ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો કલોલમાં કોલેરાએ ફરી માથું ઉચક્યું, તંત્રમાં ફફડાટ। કલોલમાં વરસાદી માહોલ ચવાતા રોગચાળો ફાટી નીકળ્યો છે। આ પહેલા પણ કોલેરાના કેસો સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી, ત્યારે ફરી એકવાર કોલેરાના 4 કેસો નોંધાતા આરોગ્ય તંત્ર અને નગરપાલિકા દોડતું થયું છે। હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને જરૂરી દવાઓ અને વિતરણ પણ કરવામાં આવ્યું છે। આ સાથે નજીકના હોસ્પિટલોની અંદર દર્દીઓને દાખલ પણ કરવામાં આવ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં 207 ડેમોમાં પાણીની આવક, 2 ડેમો ઓવરફ્લો। ગુજરાતમાં સારા વરસાદને પગલે 207 ડેમોમાં નવા પાણીની આવક થઈ છે। આ ડેમોમાં 39.06% પાણીનો સંગ્રહ થયો છે। સૌરાષ્ટ્રની અંદર 141 ડેમોમાંથી 2 ડેમો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ મોડ અપાયું છે। નર્મદા જળ સંપત્તિ વિભાગના રિપોર્ટ પ્રમાણે સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં 50.01% પાણીનો સંગ્રહ થયો છે। ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પણ સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો રશિયાની વધુ એક એર સ્ટ્રાઇક, 31 લોકોના મોત। રશિયાએ રાજધાની કીવ સહિત યુક્રેનના વિવિધ ભાગો ઉપર મિસાઇલ હુમલો કર્યો છે,
જેમાં 31 લોકો પણ માર્યા ગયા અને 154 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. રશિયન હુમલાના બાળકોની હોસ્પિટલને પણ નુકસાન થયું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ એવા ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે 5 શહેરમાં રશિયાએ 40 જેટલા મિસાઇલો દાગ્યા છે, જેમાં અનેક મિસાઇલોનો નાશ પણ થયો છે અને ઇમારતો પણ પડી ભાંગી છે. રેસ્ક્યુ ઓપરેશન અત્યારે હાલમાં શરૂ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો મોસ્કોમાં પીએમ મોદીનું ભારતીયોને સંબોધન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે ગયા છે, જ્યાં તેઓ રશિયાની રાજધાની મોસ્કોની અંદર ભારતીય સમુદાયના લોકોને સંબોધી રહ્યા છે. હું મારી સાથે દેશની માટીની સુગંધ લઈને આવ્યો છું. 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને પણ આવ્યો છું. આ સાથે ત્રીજી સરકારની રચના પછી તમારી સાથે આ પ્રથમ વાતચીત છે. મેં શપથ લીધા છે કે હું 3 ગણી ઝડપથી કામ કરીશ. અમારો ઉપદેશ દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો છે. આમ પીએમ મોદી દ્વારા મોસ્કોની અંદર ભારતીયોને સંબોધિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો તેજી સાથે ખુલ્યા બાદ આજે બજાર તૂટશે. તેજી સાથે ખુલ્યા બાદ શેર બજારમાં કડાકો જોવા મળ્યો છે. સેક્શને 300 પોઈન્ટની ડૂબકી મારી હતી. અત્યારે સેક્શન 79,736ના સ્તરે ટેગ થઈ રહ્યો છે. આ સાથે જ્યારે નિફ્ટી 75 પોઈન્ટના ઘટાડા બાદ 24,251ના સ્તરે ટેગ કરી રહ્યો છે. હાલમાં ઇન્ફો એજ, નેસ્લે ઇન્ડિયા, HDFC બેંક, વેદાંત અને બજાજ ઓટો એ ટોપના લૂઝરની અંદર સામેલ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો પીએમ મોદીને રશિયાનું સૌથી મોટું નાગરિક સન્માન મળ્યું. પીએમ મોદીએ રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે. રશિયા અને ભારત વચ્ચે રાજદ્વારી ભાગીદારીને આગળ વધારવા માટે પીએમ મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું. આ પહેલા પણ ઘણા દેશોએ પીએમ મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરી ચૂક્યા છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન સૌથી વધુ રાજકોટના લોધિકાની અંદર 5 ઇંચ વરસાદ આવ્યો હતો. ગીર સોમનાથના વેરાવદરમાં 4.9 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે વંથલી અને માણાવદરમાં 4.5 ઇંચ, બાબરામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે રાજ્યના 8 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 12 જેટલા તાલુકામાં 2 ઇંચથી વધુ અને 31 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સૈનિકો પર ફરીથી થયો હુમલો. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો છે. જવાનોએ જવાબી કાર્યવાહી કરતા આતંકીઓએ ભાગી ગયા હતા. એન્કાઉન્ટર બાદ સૈનિકોએ તેના એરિયામાં શોધખોળ શરૂ કરી છે. અહીં કટુઆ હુમલામાં સંડોવાયેલા આતંકવાદીઓએ વિશે હજુ સુધી કોઈ સુરાંગ મળ્યો નથી. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી પણ રહ્યા છે. તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.